તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામારાઉન્ડ જવાળા બ્લોગની અંદર. અને 2 દિવસ બ્લોગમાં તો તમે પાણી ભરેલું ઘર જોયું, નવું ઘર પણ બતાવી દઉં. જોવું છે એટલે કામગીરી પહોંચી છે. પથ્થર બેમાં નખાઈ ગયું છે. તો મિત્રો આ તો લારી ચાલુ કરી, તારના નવરાત નહીં પડ્યા. 1 વાગ્યાના ધંધે લાગ્યા હતા, જો 7 વાગવા આવ્યા છે. તો મિત્રો કાલે બ્લોગ આપણે જે ઉતાર્યો હતો એમાં મેં કોમેન્ટ કરવાનું કીધું હતું કે તમે કોમેન્ટ કરજો. તો અમારે દેશી કલર વન્ય પકોડીનું આજે ઓપનિંગ કર્યું હોય એટલે બધા ચાહક મિત્રોને જણાવવાનું હોય કે એક વખત તો વન્ય પકોડીની મુલાકાત તમે જરૂરથી કરજો. ચાહક મિત્રોની ફરમાઈશ આવી હતી કે રામાપીરનું સોંગ થઈ જાય, તો આજે આપણે ચાહકોની ફરમાઈશ આજે આપણે પૂરી કરશું. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામારાઉન્ડ જવાળા બ્લોગની અંદર. અને 2 દિવસ બ્લોગમાં તો તમે પાણી ભરેલું ઘર જોયું, નવું ઘર પણ બતાવી દઉં. જોવું છે એટલે કામગીરી પહોંચી છે. પથ્થર બેમાં નખાઈ ગયું છે. નેચર ટાઇલ્સ એકલી નાખવાની બાકી છે, એના કારણે કષ્ટી પડે, બાકી કષ્ટી ન પડે. અને હા, આજે અમારા પકોડીની લારીનું ઓપનિંગ છે. કમ્પ્લીટ 12 વાગે રાખ્યું, 12 વાગ્યા પછી. એટલે હવે માતાજી બધું દર્શન કરતા આવીએ, પછી મળીએ. બ્લોગની શરૂઆત કરી દીધી છે, બ્લોગમાં જોડાયેલા રહેજો. કઈ જગ્યાએ પકોડીની લારી ભી રાખવાની છે, કઈ જગ્યા છે જો ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરજો. ના ખબર પડી હોય તો પછી બ્લોગમાં રાહ જુઓ, બતાવીએ આપણે કઈ જગ્યાએ લારી આપણે ભી રાખવાની છે. એટલે મકાનનું કામકાજ ચાલુ જ છે. 15-20 દિવસ લાગશે. 15-20 દિવસ થોડી તકલીફ પડશે. મળીએ પછી. તો મિત્રો જો આ જગ્યાએ આપણે બોલો પૂર્વા ભાઈ માત કી જય. બસ એટલો રા. માત કી જય. મિત્રો પહેલી ગરાગી થઈ ગઈ અને આ બાજુ ભરતભાઈ, મેહુલજી અને સદેવને આવી જાય. આ જો ખેલાડીઓ આવી જાય. આ બાજુ પપ્પા બનાવી પકોડી, બા આવી જાય. બા પેડા ખો. જય માતાજી. પેલા ખાઈને પોટ ડીશ ખાવાની. એકમાં ગળ્યું પાણી છે ને એકમાં તીખું છે. બકાવા આવતો રે. આ જસુ આવી જાય આ બાજુ. તો મિત્રો આપણે લાલભાન પકોડીના સ્ટોલે આવી ગયા. જો લાલભા પેલી બાજુ ગરાગીમ પડ્યા છે અને આ બાજુ છે અમાર કિશન હેર સ્ટાઇલ. મુહૂર્ત કરવા આવ્યા પકોડી. મુહૂર્ત કરાવવા આવ્યા. મુહૂર્ત તો થઈ ના જ. પેલી બાજુ જો બાન માં આપવાને બધા બેઠા છે. પેડા પેડા જ ગાધા.
હવે ખાલી પકોડી ખાઈને મુહૂર્ત કરાવવાનું કેટલા વાગે મુહૂર્ત કરે તમે આયન મોર મોર તો હેડો કિશન પકોડી નથી ખાવી હા તારક મારે બે માં એક ને વાળ તો સેટ આલ્યા જ નહીં પકવાને તારા વાકડિયા મારા વાકડિયા તમાર બહુ સિલ્કી કિશન ના બાપડો તાર રીલ જોયું તો કિશન મેં કંટાળીને તે હાર્યા કરાયા મેં વચ્ચે આવા 2-3 વખત કરાયા પણ વાળ ખરવાની પ્રોબ્લેમ થતી હતી ને એટલે પછી હું નહીં કરાવતો હવે આ બાજુ જો અમાર મેહુલજી બે હાથે મુહૂર્ત કરાવવા આવ્યા છે મીડિયમ પર હા પહેલા કરાગી હા લ્યો દરેક નો ફોટો આવી જાય બધાના ફોટા આવી જાય આવી બીજું મુહૂર્ત તાણ આપણે કરાવીએ નહીં મેહુલજી કંડાળ તો મિત્રો આ તો લારી ચાલુ કરી તારના નવરાત નહીં પડ્યા 1 વાગ્યાના ધંધે લાગ્યા હતા જો 7 વાગવા આવ્યા છે અને જો લારી મૂકી દીધી માલ બધો પૂરો થઈ ગયો એટલે બંધ કરી દેવી પડી કેમ કે મુહૂર્તમાં માપે માલ લાવ્યા હતા પણ 1 નંબર આપણી શરૂઆત રહી છે જેવો સપોર્ટ વિડીયોમાં કરો હો એવો ને એવો સપોર્ટ હોમો પણ કરજો કોઈક વખત હરિભા પાર્લરે આવો તો હરિભા પાર્લરે આપણે હોમ જ છે પકોડીની લારી આપણે હરિભાની બધી ભેગી જ છે તો આવી જજો પકોડી ખાવા તમને ગમશે ને ગમશે જેમ કે ક્વોલિટીમાં આપણે મેન્ટેન રાખીએ છીએ કે ક્વોલિટી હાલવાની તો એક વખત ચોક્કસ મુલાકાત કરજો હવે વરસાદ ચડી ગયો જોઈજો અરે પાર્લર અમારું વરસાદ કાલનો ટાઈમ થઈ ગયો છે ફેર અંધાર્યો છે મળીએ તો મિત્રો કાલે બ્લોગ આપણે જે ઉતાર્યો હતો એમાં મેં કોમેન્ટ કરવાનું કીધું હતું કે તમે કોમેન્ટ કરજો તો અમારે દેશી કલાકાર મસ્ત ગીત ગાહે આપણો એને વાયરલ કરવાનો અને 101% વાયરલ કરશું અને એના હંગાત આપણે પકોડીની લારી પણ વાયરલ કરવાની શું કહેવું કલાકાર બરાબર આપણે પહેલાં તો એ જણાવવાનું કે આપણે અહીંયા હરિભા પાર્લર આગળ વનવે પકોડીનું આજે ઓપનિંગ કર્યું હોય એટલે બધા ચાહક મિત્રોને જણાવવાનું હોય કે એક વખત તો વનવે પકોડીની મુલાકાત તમે જરૂરથી કરજો એવી મારી અરજી છે અને ચાહક મિત્રોની ફરમાઈશ આવી હતી કે રામાપીરનું સોંગ થઈ જાય તો આજે આપણે ચાહકોની ફરમાઈશ આજે આપણે પૂરી કરશું ઓ 12 બીજના ધણી તારા ધોબે આયો ઉઠીને વેલા રે પરુડી ઓ 12 બીજના ધણી તમે લેવાયા ઓય મને લીલુડા ગોડલીએ વાહ કલાકાર મારા પીર પોકરણ વાળા ગાય ગોમરણું જોરે વાળા ઓ તારું નોમ છે મારા ઈએ ઓઠે બાબારી ઘડીએ રે ઘડીએ જય રામાબીર અને હા જેની સારી કોમેન્ટ આવશે ને એનું નામ લઈને પણ એક ગીત ગાય ફાઇનલ બરોબર ને? રોમાપીર વિશે કોઈ બીની સારી એવી કોમેન્ટો આવશે તો એમના નામ સાથે આપણે આ કલાકાર દેશી કલાકાર જોડે સોંગ ગૌરવશું બરાબર ને? હા હવે બીજી કઈ ફરમાઈશ છે કોમેન્ટ કરજો અમારા કલાકાર પણ ખુશ થઈ ગયો શું લાઈક કહો? કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું હા તો મળીએ તો મિત્રો હવે આપણે પાર્લરેથી ઘેર આવી ગયા છે અને આપણું લોકેશન છે શૂટિંગનું ત્યાં આગળ બાઇક મૂકે એવી જગ્યા નહીં બાઇક જો આ જગ્યાએ પૂકરી દીધું આ પૂકર્યું જો સાપરામાં કેમ કે અંદર પાણી બધું ભરાઈ ગયું વરસાદ તો આજે 3 દિવસ હળંગ વરસાદ આવ્યો તો મિત્રો આ બ્લોગ આપણે એટલો પૂરો કરી દેવું અને હા હરિભા ચાય એન્ડ પાર્લરે પકોડી ખાવા આવજો ને આવજો અને
શું કહેવાય ભૂલી ગયો. ચલો તમે બીજું વધારાનું કાલ કહેવો. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.